ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 12 કરોડના કામોને મંજૂર કરવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે અલગ અલગ દરખાસ્ત મુજબ 12 કરોડના કામોને મંજૂરી અપાઈ છે, જેમાં ગંગાજળિયા તળાવ બસ સ્ટેન્ડનું નવીનીકરણ, કરચલીયાપરા, રૂવામાં સ્માર્ટ આંગણવાડી, નીલમબાગ સ્વિમિંગ પુલનું નવીનીકરણ તેમજ તમામ તળાવમાં સાફ સફાઈ માટે 5.86 કરોડ જેટલા ખર્ચે મશીનની ખરીદી વગેરે જેવા કામોના મંજૂરી અપાય છે. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં 27 તુમારો હતા. કોન્ટ્રાક્ટના કામમાં સમય વધારો નહીં આપતા અને ભાવમાં ટકાવારી નીચે લાવવા સહિતની બાબતોને કમિટીએ મંજૂરી કરી હતી. જો કે વારંવાર સમય મર્યાદા વધારવાના આવતા તુમારોથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતા ખૂબ જ નારાજ હોવાની ચર્ચાએ જોર પડ્યું હતું. કારણ કે આપણે 200 લઈ ની 1200 લે બહુ મોટો ડિફરન્સ એટલે મોટો આપેલા રિનોવેશન ક્યાં થયું અને એમાં કોઈ અલગ અલગ 1200 આ મહિને 1200 લે 1200 જે આપણે જેને ભાડે આપીએ ને 200 રૂપિયામાં ઈ 1200 લે છે 2500 લે છે 6 વાગે પછી આપણે જેને આપીએ છીએ ની આપણે મળી બદલાવાનો 200 રૂપિયામાં આપણો ખર્ચો નીકળી જાય છે એટલે ઘટનું ઘટ થઈ જાય જેટલી રકમ આપણે આવે એટલે જોઈ લો એકવાર હિસાબ કરો મને ડાઉટ છે એ લોકો સફાઈ કોણ કરે છે આપણા કર્મચારી કરે છે એ લોકો એ તો બધું આપણે સફાઈમાં ખરાબ બહુ આજે મળેલી સ્ટેન્ડિંગમાં આવેલી દરખાસ્ત મુજબ ટોટલ ભાવનગરના વિકાસ કાર્યની અંદર 12 કરોડના અલગ અલગ વિકાસ કાર્યને મંજૂરી આપી છે. તેમાં આપણે ભાવનગર ગંગાજીયા તળાવ પાસે જે જગ્યા છે ત્યાં બસ સ્ટેન્ડ છે એને ડેવલપ કરવાનું કામ છે. કરચલીયાપરા, ખેડૂતવાસ, રૂવાપરીમાં આપણે 2 આંગણવાડી સ્માર્ટ આંગણવાડી બનાવવા જઈ રહ્યા છીએ. નીલમબાગમાં જે અમારો મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્વિમિંગ પુલ છે એનું નવીનીકરણ અમે 2.5 કરોડના ખર્ચે આધુનિક સ્વિમિંગ પુલ બનાવવા જઈ રહ્યા છીએ. હિલ પાર્કથી લઈને ઢબુડી તળાવ સુધી જે શેત્રુંજયની લાઇન છે એને ઊંડી ઉતારવાનું કામ છે. તેમજ ભાવનગર મહાનગરપાલિકાના જેટલા પણ તળાવ જે અત્યારે આપણે બ્યુટિફિકેશનને ખૂબ આધુનિક તળાવો બનાવ્યા છે એની સાફ સફાઈ માટે આપણે મશીનની ખરીદી કરી રહ્યા છીએ. એના OMDM એટલે 5 વર્ષના સાચવણીના ખર્ચ સાથે 5 કરોડ 66 લાખ સુધીનો ખર્ચ કરવાના છે. મહિલા કોલેજ સર્કલ પાસે એક નવી આંગણવાડી છે, સ્માર્ટ આંગણવાડી આપણે બનાવવા જઈ રહ્યા છીએ. એ પણ 22,53,000નો ખર્ચ છે. એટલે ટોટલ 12 કરોડના વિકાસ કાર્યને આજે અમારી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અને અમારા સભ્ય દ્વારા મંજૂરી આપવામાં આવી છે.